તો માફના વચ્ચે અગત્યના અન્ય સમાચારની વાત કરીએ। ગાંધીનગરના માણસાથી રાહતના સમાચાર। ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ આખરે રંગ લાવી છે। ઈરાનમાં અભયત 4 લોકોનો આખરે છુટકારો થયો છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ 4 અભયતનો છુટકારો થયો છે। ન્યૂઝ 18એ સૌથી પહેલા પ્રસારિત કર્યો હતો આ અહેવાલ। ઈરાનમાં અપહરિત માણસાના 4 લોકો મુક્ત થયા છે। આ ચારેય લોકો દોહા એરપોર્ટ પર પહોંચ્યા છે। તો ગુજરાત આવ્યા બાદ તપાસ ટીમ તેમની પૂછપરછ કરી શકે છે। એજન્સીઓ આ મામલે એજન્ટોની તપાસ કરી શકે છે। બાપુપુરા અને બદપુરાના 4 વ્યક્તિઓનું અપહરણ થયું હતું। ઈરાનના તહેરાનમાં 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે અંગે ન્યૂઝ 18એ અહેવાલ પ્રસારિત કર્યો હતો। અને ન્યૂઝ 18ના અહેવાલ પ્રસારિત કર્યા બાદ આપ જોઈ શકો છો કે 4 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે। આ અહેવાલની અસર પડી છે। અપહરણ બાદ 2 કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી। ગાંધીનગરના માણસાથી આ રાહતના સમાચાર। ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ આખરે રંગ લાવી છે। ન્યૂઝ 18એ સૌથી પહેલા અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સાથે જ 2 કરોડ જેટલી ખંડણી પણ માંગવામાં આવી હતી। આખરે આ 4 લોકોનો છુટકારો, આ 4 જે લોકોનું અપહરણ થયું છે તેમને છુટકારો મળ્યો છે અને તે લોકોને એરપોર્ટ દ્વારા લાવવામાં આવશે। તો આપને જણાવી દઈએ, સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી આ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ન્યૂઝ 18 ગુજરાતીએ જે મુહિમ ચલાવી હતી તે મુહિમ આખરે રંગ લાવી છે અને 4 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે। આ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સામે 2 કરોડ ખંડણી રૂપે માંગવામાં આવ્યા હતા। આ 4 લોકો દોહા એરપોર્ટ પર પહોંચ્યા છે। ગુજરાત આવ્યા બાદ તપાસ ટીમ તેમની પૂછપરછ કરી શકે છે। સાથે એજન્સીઓ આ મામલે એજન્ટોની પણ તપાસ કરી શકે છે। બાપુપુરા અને બદપુરાના 4 વ્યક્તિઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે, પરંતુ વિડીયો અમે આપને નથી બતાવી શકતા કારણ કે આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે। ઈરાનમાં અભયત 4 લોકોને આખરે છુટકારો મળ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે। નવીન, વાત કરીએ ન્યૂઝ 18 ગુજરાતીએ જે મુહિમ ચલાવી હતી, સૌથી પહેલા પ્રસારિત કર્યો હતો અહેવાલ અને આખરે આ 4 લોકોને મુક્ત કરવામાં આવ્યા। નવીન, જે રીતે ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતીએ સૌથી પહેલા એક અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં ઈરાનના તહેરાનમાં જે 4 લોકો, બાપુપુરા માણસાના 3, જેમાં એક દંપતી અને સાથોસાથ બદપુરાના 1 યુવક, આમ 4 લોકો જે ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે તેમની અપહરણ કરીને અને તેમની પાસેથી 2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। તે અહેવાલ પ્રસારિત કર્યા બાદ તાત્કાલિક જે છે તેની અસર પણ જોવા મળી રહી છે। ખુદ ગૃહમંત્રી જે છે ગુજરાતના કે દેશના તમામ લોકો તાત્કાલિક આ ઘટનાને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક ઈરાનના જે એમ્બેસી છે તેમને સંપર્ક કર્યો અને ત્યારબાદ જે છુટકારો થયા હોવાની હાલ સામે માહિતી આવી રહી છે કે તમામ જે 4 લોકો હતા તે 4 લોકો હાલ દોહા પહોંચી ગયા છે અને દોહાથી ત્યારબાદ તે લોકો પરત અમદાવાદ આવવા માટે નીકળી જશે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખૂબ જ રાહતના સમાચાર છે પરિવારજનો માટે પણ, જે લોકો ચિંતામાં હતા કે તેમના પરિવારના 4 લોકોનું જે અપહરણ થયું હતું। તો કહી શકાય કે ફરીવાર અમે ગઈકાલે જ કીધું હતું કે આ લોકોનો છુટકારો થાય તે અમારો પ્રયત્ન છે અને એ પ્રયત્ન જે છે સફળ જોવા મળી રહ્યું છે। જી બિલકુલ નવીન, આભાર આપનો જાણકારી આપવા માટે।